વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 માં પ્રકરણ 3 કેટલા ચોરસ આ પ્રકરણ વિશે સમજવાના છે। આ પ્રકરણમાં તમને પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે સમજ આપવામાં આવશે। જો કે આપણે માપપટ્ટીથી નથી માપવાના, પણ પરિમિતિ કોને કહેવાય અને ક્ષેત્રફળ કોને કહેવાય એના વિશે સમજીએ। તમે અહીંયા જોશો કે તમારે આ પુસ્તકમાં એક આ ચિત્ર આપેલું છે। આપણે આ ચિત્ર વિશે પહેલા બરાબર વાત કરી, ત્યારબાદ તમને પરિમિતિ અને ક્ષેત્રફળની વાત કરું છું। તમે અહીંયા જોશો કે આ ચિત્રમાં કેટલાક ચોરસ ખાનાઓ દોરેલા છે, જેનું માપ ચારે બાજુ તમે જોવા જાઓ તો 1 સેન્ટીમીટર થશે। આ ચોરસ ખાનું બધી બાજુ, આ બાજુ 1 સેન્ટીમીટર, આ બાજુ પણ 1 સેન્ટીમીટર, આ બાજુ પણ 1 સેન્ટીમીટર અને આ બાજુ પણ 1 સેન્ટીમીટરનું છે, એટલે આપણે આને 1 ચોરસ સેન્ટીમીટર કહીશું। જો તમે આ ખાનાએ કેટલી જગ્યા રોકી છે તે જોશો તો 1 ચોરસ સેન્ટીમીટર જગ્યા રોકી તેમ કહેવાશે। તેમજ આ ખાનાની ચારે બાજુનું માપ કેટલું છે એ જોવા જઈએ તો 1 સેન્ટીમીટર આ બાજુ, આ બાજુ, આ બાજુ અને આ બાજુ, એમ કરીને 4 સેન્ટીમીટર એની ચારે બાજુની કિનારીનું માપ થશે। તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પદાર્થ કોઈ પણ ભૂમિતળિયા પર કે કોઈ પણ વિસ્તારમાં કેટલી જગ્યા રોકે છે એને આપણે ક્ષેત્રફળ કહીએ। તેમજ કોઈ પણ પદાર્થની બધી જ બાજુઓનું માપ, લંબાઈનું માપ, એને આપણે એની પરિમિતિ કહીશું। તો અહીંયા આ ચોરસનું ક્ષેત્રફળ 1 ચોરસ સેન્ટીમીટર છે, જ્યારે એમની પરિમિતિ 4 સેન્ટીમીટર થશે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપેલા આ ચોરસમાં કેટલી ટપાલની ટિકિટો મૂકી છે, ક્ષેત્રફળ કેટલું છે તે જોવા માટે આપણે એ ચોરસ કેટલા ચોરસની જગ્યા મૂકી છે, તો આ ચોરસ ઉપર કેટલા ચોરસને દબાવે છે એટલા ચોરસ સેન્ટીમીટર એમનું ક્ષેત્રફળ થશે। હવે તમે જોશો કે અહીંયા સૌથી પહેલા મોટી ટિકિટની આપણે વાત કરીએ તો આ મોટી ટિકિટ આ બાજુ તમે જોશો કે સામે સામેના માપ સરખા હોય ચોરસના, એટલે અહીંયા 1 2 3 4 5 અને 6, આ બાજુ તે 6 સેન્ટીમીટર ના ખાના રોકે છે, 6 ખાના રોકે છે। આ બાજુ તમે જોશો તો 1 2 અને 3 એટલે કે 3 સેન્ટીમીટરની જગ્યા રોકે છે, 3 ખાના રોકે છે। તો 6 6 અને 6, આમ 6 તેરીને 18 આવા ખાના એ રોકે। તો આમનું ક્ષેત્રફળ 18 ચોરસ સેન્ટીમીટર થશે। એમનું ક્ષેત્રફળ 18 ચોરસ સેન્ટીમીટર, કારણ કે આ ટિકિટે આવા 18 ખાનાની જગ્યા રોકી છે। હવે જો તમે એમની પરિમિતિ માપવા જશો તો તમે જોશો કે આ બાજુ 6 સેન્ટીમીટરની ધાર છે, આ બાજુ 3 સેન્ટીમીટરની ધાર છે, એટલે સામે થશે આ બાજુ 3 અને આ બાજુ 6, એટલે કે 6 અને 6 12, 3 અને 3 6, એમ કરીને 18। તો તમે જોશો કે 6 અને 6 12 અને 3 ને 3 6 18, તો એને 18 સેન્ટીમીટરની જગ્યા ચારે બાજુ રોકી। તો એમની પરિમિતિ આપણે 18 સેન્ટીમીટર કહીશું। 18 સેન્ટીમીટર એમની પરિમિતિ છે, જ્યારે 18 ચોરસ સેન્ટીમીટર એ એમનું ક્ષેત્રફળ છે। હવે વિદ્યાર્થીઓ, તમને એમ થશે કે તો શું ક્ષેત્રફળ અને પરિમિતિ સરખું જ માપ આવે? ના, એવું નથી। હવે આપણે આ જ ટિકિટમાં જોઈએ, જે પીળી ટિકિટ છે, જે આના કરતા નાની છે। સૌથી પહેલા એનું ક્ષેત્રફળ આપણે લેવાના છે, તો તમે જોશો કે એમણે 1 2 3 અને 4 ખાના અહીંયા રોકેલા છે, 4 ખાના સામે રોકેલા છે, આ બાજુ 4 છે, આ બાજુ 4 ખાના રોકેલા છે, અહીંયા 2 ખાના રોકેલા છે। તો તમે જોશો કે 4 અને 4 બીજા, એમ કરીને 8 ચોરસ સેન્ટીમીટર જગ્યા એમણે રોકી છે। તો એમનું ક્ષેત્રફળ 8 ચોરસ સેન્ટીમીટર છે। તો શું પરિમિતિ પણ 8 થશે? ના, જોઈએ તો તમે જોશો કે અહીંયા 4 સેન્ટીમીટર છે, અહીંયા 2 સેન્ટીમીટર છે, 4 ને 2 6, અહીંયા 4 એટલે અહીંયા 4, તો 6 ને 4 10 અને 2 12, એટલે કે 4 ને 4 8 અને 4 બીજા, તો એમની પરિમિતિ
12 સેન્ટીમીટર થશે। એમની લંબાઈ પરિમિતિ છે એ ચારે બાજુનો ઘેરો 12 સેન્ટીમીટર છે। તો તમે અહીંયા જોશો ક્ષેત્રફળ અને પરિમિતિ બે અલગ છે, એટલે ક્ષેત્રફળ અને પરિમિતિ સરખી હોય જ એવું જરૂરી નથી। આ જ રીતે તમારા પુસ્તકમાં ટિકિટો આપેલી છે, આ બોક્સ છે, તમે એક ચોરસ ખાના કેટલા રોક્યા છે અથવા એની કિનારી કેટલી લાંબી છે તે ગણી અને ક્ષેત્રફળ અને પરિમિતિને માપજો। વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ એક ટપાલનું ક્ષેત્રફળ અને પરિમિતિ જોઈએ। તમે અહીંયા જોશો કે મેં કેટલાક ચોરસ ખાનાઓ ઉપર એક ટપાલ મૂકી છે, પોસ્ટકાર્ડ મૂક્યું છે। હવે આ પોસ્ટકાર્ડે કેટલા ખાના રોક્યા છે એને આપણે ગણીએ। તો તમે અહીંયા જુઓ તો ઉપરની બાજુ 1 2 3 4 5 6 7 અને 8, તો આ બાજુ એમને 8 સેન્ટીમીટરના ખાના રોક્યા છે, 8 સેન્ટીમીટરની લંબાઈ છે। જ્યારે અહીંયા 8 તો અહીંયા પણ 8 જ થશે। હવે બાજુમાં ગણીએ તો 1 2 3 4 અને 5, તો અહીંયા એમને 5 સેન્ટીમીટર લંબાઈના ખાના રોક્યા છે। હવે કેટલા ખાનાની જગ્યા રોકી તો તમે જોશો કે 8 એક વાર, 5 આમ 5 ખાના છે, 8 એક વાર, 8 બે વાર, 8 ત્રણ વાર, 8 ચાર વાર અને 8 પાંચ વાર, તો 8 ખાનાની 5 લાઈન એને રોકી છે। એટલે કે આ બેનો ગુણાકાર હું કરવા જાઉં 8 ગુણ્યા 5 તો એ 40 થશે। તો એને 40 ચોરસ સેન્ટીમીટર એ એમનું ક્ષેત્રફળ થશે। આ પોસ્ટકાર્ડ 40 ચોરસ સેન્ટીમીટર ના ખાના રોક્યા છે। એક આવું ખાનું 1 ચોરસ સેન્ટીમીટર થાય, એમાં એને 40 ખાના રોક્યા છે। તો પોસ્ટકાર્ડનું ક્ષેત્રફળ 40 ચોરસ સેન્ટીમીટર થશે। વિદ્યાર્થી મિત્રો, હવે એમની પરિમિતિ કેટલી છે, એટલે કે એમની ચારે બાજુના માપનો સરવાળો। તો તમે જોશો કે અહીંયા એમની લંબાઈ 8 સેન્ટીમીટર છે। હવે આપણે એની પરિમિતિ વિશે વાત કરીએ તો પરિમિતિ માટે અહીંયા એમની લંબાઈ 8 સેન્ટીમીટર છે, એક બાજુની લંબાઈ 8 સેન્ટીમીટર છે। અહીંયા 8 થશે તો સામે પણ 8 થશે, એટલે કે સામેની બાજુ પણ 8 સેન્ટીમીટર થશે। અહીંયા તમે જોવો છો કે 5 સેન્ટીમીટરની જગ્યા રોકી છે, તો બે બાજુ અહીંયા 5 સેન્ટીમીટર, એવી જ રીતે સામે પણ 5 સેન્ટીમીટર। તો તમે બધાનો સરવાળો જ્યારે કરશો તો 8 ને 8 16, 5 21 અને 5 26, તો આ પોસ્ટકાર્ડની કિનારીની લંબાઈ 26 સેન્ટીમીટર થાય, જે એમની પરિમિતિ છે, જે એના ક્ષેત્રફળ કરતાં જુદી છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ આવા પોસ્ટકાર્ડ, કાગળ, પુસ્તક એને કોઈ પણ ચોરસ માપ પર ગોઠવી અને એનું ક્ષેત્રફળ અને પરિમિતિ માપી શકો। એવું પણ જરૂરી નથી કે દર વખતે પરિમિતિ સેન્ટીમીટરમાં જ માપવી અથવા તો ક્ષેત્રફળ ચોરસ સેન્ટીમીટરમાં જ માપવું। તમે તમારા ઘરની લાદી જોશો, જો તમારા ઘરની લાદી 1 ફૂટની હોય, ચોરસ લાદી હોય 1 ફૂટની હોય, તો એને 1 ચોરસ ફૂટ ક્ષેત્રફળ રૂપિયું કહેવાય। એટલે કે ક્ષેત્રફળને તમે ચોરસ સેન્ટીમીટરમાં, ચોરસ ફૂટમાં, ચોરસ મીટરમાં કે ચોરસ કિલોમીટરમાં પણ માપી શકો। વિદ્યાર્થી મિત્રો, મોટા એરિયા, કોઈ ગામની જગ્યા કેટલી છે, કોઈ તાલુકાનો એરિયા કેટલો છે, એ ચોરસ કિલોમીટરમાં માપાતું હોય છે। એટલે તમે એકમ માપ કોઈ પણ લઈ શકો, તમે ચોરસ વેધ એવું પણ માપ લઈ શકો, અથવા કોઈ પણ ચોરસ સરખા ખાના કરી અને તમે માપી શકો। હવે આપણે એ જોઈએ કે કોઈ અનિયમિત આકાર છે, જેમ કે તમારી પાસે કોઈ કપડું છે, કોઈ કાગળ છે, એને કેટલી જગ્યા રોકી તો એનું માપ તો ચોરસ હોય નહીં। તો એના માટે આપણે જોઈએ। વિદ્યાર્થી મિત્રો, મારી પાસે અહીંયા એક ચોરસ ખાના દોરેલો ચાર્ટ છે, કાગળ છે। હું એના પર કોઈ અનિયમિત આકારનો ટુકડો જો તમારી પાસે હોય તો એનું ક્ષેત્રફળ કેમ માપવું એના વિશે વાત કરું છું। તો હું એક કોઈ અનિયમિત આકારનો કાગળ કે ટુકડો આના પર દોરું છું। તમે જોશો કે આનો કોઈ ચોક્કસ આકાર નથી। તો હવે જોવાનું એ રહેશે કે આ આકારે કેટલા ખાના રોક્યા, માત્ર આપણે એને ગણી લેવાના છે। કોઈ સાઈડમાં કેમ સરખા નથી, તો જો એને ગણવા જઈએ તો તમે જુઓ છો આપણે અડધાથી મોટા ખાનાને આખું ગણી લઈશું, જ્યારે અડધાથી નાના ખાનાને નહીં ગણીએ। તો અહીંયા તમે જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20,
21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 તો આ ચોરસ આકારનું ક્ષેત્રફળ આપણે 46 ચોરસ સેન્ટીમીટર કહેશું, કારણ કે એને એકલા ખાના મૂક્યા છે. તો આ રીતે તમે કોઈ અનિયમિત આકારના પદાર્થનું પણ ક્ષેત્રફળ માપી શકો. પરિમિતિ માપવા માટે પણ તમે કોઈ દોરો લઈ અને એની ચારે બાજુની બોર્ડર ઉપર આ દોરાને ગોઠવો અને ત્યારબાદ માપપટ્ટીથી તમે દોરાનું માપ લઈ લો તો તમને આવા અનિયમિત આકારની પરિમિતિ પણ મળશે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા એક ચોરસ ચાર્ટ જુઓ છો જેમના એક ખાનાનું માપ 1 ચોરસ સેન્ટીમીટર છે. હવે હું અહીંયા અલગ અલગ 12 ચોરસ સેન્ટીમીટરના 12 ખાનામાંથી અલગ અલગ આકારો બનાવું છું અને આપણે એની પરિમિતિ માપીએ. એક જ સરખા ક્ષેત્રફળ ધરાવતા આ આકારોની પરિમિતિ અલગ અલગ થશે. જરૂરી નથી કે એક જ સરખું ક્ષેત્રફળ અલગ અલગ આકારમાં પરિમિતિ પણ સરખી હોય. તો અહીંયા મારી પાસે 12 ચોરસ ખાના છે. સૌથી પહેલા આપણે એને 12 ચોરસ ખાનાની આકૃતિ દર્શાવીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તમે અહીંયા જોશો કે એક 12 ચોરસ ખાનાના 4x3 ની મેં એક આકૃતિ બનાવી છે. જેનું ક્ષેત્રફળ તો 12 ચોરસ સેન્ટીમીટર જ છે, પણ એની પરિમિતિ કેટલી થાય તે આપણે જોઈએ. તો તમે જોશો કે આ બાજુ 4 ખાના છે, આ બાજુ 3 ખાના છે, તો 4 ને 3 7 અને 7 આ બાજુ, તો એમ કરીને 14 સેન્ટીમીટર આની પરિમિતિ થશે. 14 સેન્ટીમીટર થશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જ 12 ખાનાને હું અલગ રીતે ગોઠવું છું. એની પરિમિતિ કેટલી થાય તે આપણે જોઈ લઈએ. તો એને હું હવે 6 અને 2 એમ ગોઠવું છું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો તમે અહીંયા જોશો કે મેં હવે 6 અને 2 આ રીતે મેં 12 ખાના ગોઠવ્યા છે. એનું ક્ષેત્રફળ તો 12 જ છે, પણ અહીંયા 6 અને અહીંયા 2 ખાના રોકાયેલા છે, એટલે 6 અને 6 12 ને 2 14 ને 2 16. તો આમની પરિમિતિ 16 સેન્ટીમીટર થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોશો કે જેમ જેમ લંબાઈ અને પહોળાઈ વચ્ચેનો તફાવત વધશે એમ એમની પરિમિતિ વધશે. હજી હું આ જ 12 ખાનાને સળંગ 12 ખાનામાં ગોઠવી દઉં તો 12 અને 12 સામે 24 અને બે બાજુ 1 1, તો એમની પરિમિતિ 26 સેન્ટીમીટર થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ આ રીતે અલગ અલગ આકારોની પરિમિતિની ક્ષેત્રફળનું માપ કરો. ફરીવાર મળશું આપણે એક નવા વિડીયોમાં, જેમાં આપણે માપપટ્ટી કે કોઈ ચોક્કસ માપ વડે ક્ષેત્રફળની પરિમિતિ માપીશું. તો મળશું એ નવા વિડીયોમાં. જય હિન્દ.